બરો 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 ક્યાં જાઓ છો લે? એસએસસી રિઝલ્ટ ની અપડેટ આવી ગઈ છે, સાંભળતા જાઓ વાલા, સાંભળતા જાઓ. जिसका मुझे था इंतजार वो घड़ी नजदीक आ गई. યસ બચ્ચો. હવે તમને કહેવા જ આવ્યો છું ભાઈ કે હવે સર એસએસસી બોર્ડ નું રિઝલ્ટ, સર તમે આમ કહો છો આમ જો, પણ ફાઇનલ તો હું તમને કહેવાનું ટેન્ટેટિવ તો કહીશ જ. અને એમાં તમારે આવી જ જશે, એ રિઝલ્ટ આવી જ જવાનું છે. બીજું કે તમે જ્યારે રિઝલ્ટ આવવાનું છે તમારું, તો મને ખબર છે, મને વિશ્વાસ છે મારા તેજસ્વી તાલાઓ કે તમે ટોપે આવવાના છો. અને અમે તમને રિઝલ્ટ સેલિબ્રેશનમાં પણ બોલાવવાના છીએ. તો નીચે તમને પિન કરીને આપણું ફોર્મ આપેલું છે, તેમાં હોલ ટિકિટ છે ને, એ તમે હોલ ટિકિટ ખોલી અને તમારી હોલ ટિકિટ ત્યાં સબમિટ કરી દેવાની છે. કેમ તમારે સેલિબ્રેશનમાં આવવાનું છે મારા વાલીડાઓ, મને ખબર છે. યસ વિદ્યાર્થી મિત્રો, જેને તમે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા, સર આ તારીખ આવશે, આ તારીખે, પણ તમને કહી દઉં કે તમારું રિઝલ્ટ સર ક્યારે આવશે જણાવો ને. તો તમારું રિઝલ્ટ ભણકારા છે મને 11 મેના, ભણકારા છે મને 11 મેના. આ 11 મહિના મને ભણકારા છે, બરાબર છે. પરંતુ જો ના આવે તો સર, તો એ પણ તમને કહી દો, 15 મે પહેલા તમારું રિઝલ્ટ આવી જશે. 15 મે પહેલા તમારું રિઝલ્ટ આવી જવાનું છે. કેમ કે ભણકારા તો પહેલા વીકના છે, પણ હું તમને 11th મે કહું છું. અને સર તમે ખોટા પડે, હું ખોટો નહીં પડું બેટા. હું એવું કીધું છે કે 15 જો 11th મે નહીં તો 15 મે પહેલા તમારું એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવી જશે. એસએસસી બોર્ડ રિઝલ્ટ ડિક્લેર એવું લખેલું આવશે ભાઈ. એસએસસી બોર્ડ રિઝલ્ટ ડિક્લેર એવું લખેલું આવી જવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમારે પણ પીડબ્લ્યુ ની ફેકલ્ટીને મળવાનો ચાન્સ મળી ગયો છે ભાઈ. હે ભાઈ, હું તો છું જ, બીજા સરો છે એ પણ તમને મળવાના છે અને રિઝલ્ટ સેલિબ્રેશન સાથે કરવાનું છે. તો જો હજુ સુધી તમે હોલ ટિકિટ સબમિટ ના કરી હોય તો નીચે ફોર્મ આપેલું છે, ટપ દબાઈને તમારી હોલ ટિકિટ સબમિટ કરી દો, એટલે તમને ભાઈ આ રિઝલ્ટની તારીખે તમને અમે બોલાવી શકીશું.